જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો તમારે છે ને યુટ્યુબની અંદર ફેમસ થવું હોય, તમારી ચેનલ મોનેટાઇઝ કરવી હોય અને યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય ને, તો હું તમને કહું ને તો સૌથી પહેલાં છે ને આવી ભૂલો કરવાનું બંધ કરી દો. હકીકત એ તમે બહુ મોટી મોટી ભૂલો કરો છો. હું પણ પહેલાં કરતો અને મિત્રો હવે મને છે ને બધી ખબર પડી ગઈ છે અને ધીરે ધીરે એ ભૂલો હું સુધારી રહ્યો છું અને એનો મને રિઝલ્ટ પણ મળ્યું છે. અને મિત્રો મને એમ શું કે લોકોને શીખવવું જોઈએ, કારણ કે લોકો શું કરે છે ખબર છે, વિડીયો બનાવે પછી વિડીયોમાં કાંઈ ટૂંકમાં ચેનલની અંદર વિડીયો મૂકે, ચેનલમાં કાંઈ મેળખાડ હોય નહીં, કાંઈ એવા હરખા સેટિંગ ન કરેલા હોય અને પછી મેસેજ કરે કે ભાઈ થોડોક સપોર્ટ કરજો નહીં, ભાઈ મારે વ્યૂ નથી આવતા, ભાઈ મારા સબસ્ક્રાઈબ નથી વધતા, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો સૌથી પહેલાં તો તમે એ હું કહું નહીં ભૂલો કરવાનું બંધ કરો, તો હકીકતમાં તમે વ્યૂ આવશે. તમારે કોઈ પાસે હાથ લંબાવવાની જરૂર નહીં પડે કે ભાઈ થોડોક સપોર્ટ કરી ગયો. મારા ઘણા બધા મેસેજ આવે કે ભાઈ મારી ચેનલ તમારી લિંકમાં નાખી ગયો અને મને મારી ચેનલનું નામ કહી ગયો. અને તો મિત્રો હું તો એટલો બધો ફેમસ નથી કે મારા કહેવાથી તમારે લાડબંધના વ્યૂ આવવા મળે. 5-10 વ્યૂ આવે ને 1-2 સબસ્ક્રાઈબ કદાચ આવી શકે, બાકી એટલો બધો ફરક ન પડે. પણ મિત્રો તમને કહું, તમે છે ને ભૂલ બહુ મોટી મોટી કરો છો. હકીકત એ ભૂલું જ્યાં સુધી કરશો ત્યાં સુધી મિત્રો કાંઈ થવાનું નથી. તમે યુટ્યુબના અલ્ગોરિધમને નહીં સમજો. ટૂંકમાં સોશિયલ મીડિયા એક અલ્ગોરિધમ ઉપર હાલે છે મિત્રો. આમાં એટલી બધી મહેનત નથી કરવી પડતી. આમાં મિત્રો ખાલી અલ્ગોરિધમ સમજી ગયા તો યુટ્યુબ તમને ઓટોમેટિક વાયરલ કરી છે. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક, કોઈ પણ સોશિયલ મીડિયા હોય, પણ ભૂલ ન કરવી પડે. ભૂલ હોય એ મિત્રો બહુ મોટી મોટી. તમને એક સાઈડમાં ચેનલ દેખાતી છે, એ ભાઈનું આપણે ઉદાહરણ લઈએ. મોસ્ટ ઓફ મિત્રો હું તમને કહું 90% તો જેટલા પણ મહેનત કરે છે તો એ ચેનલો બધી આવા ટાઈપની જ છે. જો આ ભાઈનું નામ છે JK ખેડૂત વ્લોગર. એને મને કમેન્ટ પણ કરી હતી. મારા રેગ્યુલર વિડીયો જોવે છે, હું પણ એના વિડીયો જોતો હોય ક્યારેક મને જ્યારે ટાઈમ મળે ત્યારે. અને મને કીધું ભાઈ જોવાની મારી ચેનલમાં શું પ્રોબ્લેમ છે. તો મિત્રો જુઓ, મોસ્ટ ઓફ 90% છે ને આ જે ભાઈને ચેનલ છે ને એવી જ બધાની ચેનલો છે, બધા એવા જ વિડીયો બનાવે છે. એટલા માટે કાંઈ ફાયદો નથી થતો અને તમે ગમે એટલું મહેનત કરશો તોય કાંઈ નહીં થાય. હું તમને ડિમોટિવેટ નથી કરવા માગતો, સારી રસ્તે લઈ જવા માગું છું, એક યુટ્યુબર બનાવવા માગું છું, માહિતી આપવા માગું છું મિત્રો. પણ તમે સમજતા નથી ને બસ આમનો માઇલેજ આવે છે આડેધડ, તો એ વસ્તુ નથી કરવાની. સૌથી પહેલાં મિત્રો દિલથી તમને કહું છું કે યાર તમે યુટ્યુબમાં વિડીયો બનાવવા માંગતા હોય ને તો શોર્ટ વિડીયો બનાવવાનું બંધ કરી દો. શોર્ટ વિડીયો બનાવવાનું બંધ કરી દો. શોર્ટ વિડીયો છે એ બહુ ડેન્જર વસ્તુ છે. તમારી ચેનલની પથારી ફેરવી નાખશે. બહુ જ તમને એમ થતું કે મારા શોર્ટ વિડીયો જ બનાવશે તો નોખી ચેનલ બનાવવાની, એમાં સ્પેશિયલી શોર્ટ વિડીયો મૂકો. પણ શોર્ટ વિડીયો બનાવવાનું બંધ કરી દો. લોંગ વિડીયો બનાવતો તો લોંગ મૂકો કાં શોર્ટ મૂકો, પણ આમ શું કહેવાય છે નોખું કરી નાખો, ભેગું નહીં કરતા. હવે હું તમને કહું, આ ભાઈની ચેનલ છે, આપણે એ ભાઈનું ચેનલનું બધું જોઈએ. જુઓ, એ ભાઈનું ચેનલનું નામ છે JK ખેડૂત વ્લોગર. ચેનલનું નામ મસ્ત છે, ચેનલના નામમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ટૂંકમાં કે બધા સર્ચ કરી શકે છે, એવું ઇઝી છે, કાંઈ આડો લીટો ફીટો નથી. ટૂંકમાં એવું સાદું અને સિમ્પલ નામ રાખવું. હેન્ડલ પણ રેડી બનાવેલું છે. હાલો કાંઈ વાંધો નથી. 2600 સબસ્ક્રાઈબ છે, 786 વ્યૂ છે, ઓલા વિડીયોઝ છે. ઓલ્ડેસ્ટ વિડીયો જોઈએ કેટલા સમય પહેલાંની ચેનલ છે, સમથિંગ એક વર્ષ નહીં હોય મિત્રો, હજી બધું છે ટાઈમ. 2022ની ચેનલ છે મિત્રો. ઓક્ટોબર 2 વર્ષ પૂરા થઈ ગયા મિત્રો. આ 2 વર્ષ પૂરા ચેનલને થઈ ગયા. હજી સુધી આ ભાઈની ચેનલ મને જ નથી. નોટ થાય ને મિત્રો, કેમ કે 2 વર્ષથી વિડીયો બનાવો તોય મને જ નથી. હું લેવાનું છે કેમ કે આવી ભૂલ કરે ને આવી તમે એ જ કરો છો. તમે તમારી ચેનલ એ જ છે એટલે તમે વાયરલ નથી થતા. અને તમારી સમક્ષ તમે જેના વિડીયો જોઈ તો ત્યાં પોગી તમને ખબર ન હોય, પણ શું લેવા તમે એ બધું નાની મોટી ભૂલો કરો છો. એટલા માટે જુઓ, હવે આમાં એ ભાઈ પહેલેથી વિડીયો બનાવતા ખેતીવાડીના વિડીયો બનાવવા. જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ખેતીવાડીના વિડીયો બનાવ્યા. યુટ્યુબનો અલ્ગોરિધમ પાસે તમારી ચેનલનો ડાટા વયો ગયો કે ભાઈ આ જે JK ખેડૂત વ્લોગ નામની ચેનલ છે એ ખેતીવાડીના વિડીયો બનાવે છે. તો જ્યારે પણ તમારો વિડીયો અપલોડ થશે ત્યારે જેટલા પણ ખેતીવાડીને લગતા ઓડિયન્સ છે એની સામે તમારો વિડીયો મોકલશે. એટલે કોઈકને જે પણ ખેતીવાડી ઓડિયન્સ હોય કોઈકને એ પ્રમાણે વિડીયો જોશે. કોઈક 1 મિનિટ 2 મિનિટ કોઈક કાપીને પણ વિડીયો જોશે ખરા, કેમ કે ખેતીવાડીના ઓડિયન્સ રસિયા છે. જે અલગ અલગ ટાઈપના ઓડિયન્સ હોય તો તમને ખબર જ છે, કોઈકને કોમેડી, કોઈકને ગીત, એ પ્રમાણે વિડીયો મોકલો યુટ્યુબે. જોયો યુટ્યુબવાળા કે આ વિડીયો કંઈક છે, હાલો પાછાને મોકલો. તો ધીમે ધીમે એવી રીતનું હાલતું હોય. શરૂઆતમાં મિત્રો સબસ્ક્રાઈબ ન હોય એટલે બહુ ઓછા વ્યૂ આવે, પણ સામાન્ય હાલ્યા કરે અને એ ચેનલ ધીમે ધીમે હાલી જાય. પણ મિત્રો જુઓ, એ રીતનું હાલતું હતું ત્યાં મિત્રો એ ભાઈએ પાછું કંઈક વિડીયો મૂકી દીધો, દિવાળીની રંગોળી હસાડે. ત્યાં બીજું વિડીયો બનાવીને યુટ્યુબની અલ્ગોરિધમની પથારી ફેરવી નાખી. તમે કેમ મિત્રો જુઓ. એ સિવાય મિત્રો જુઓ, બધામાં 400 200 એવા વ્યૂ આવતા હતા મિત્રો. જુઓ સ્ટાર્ટિંગમાં 200 એવા વ્યૂ સામાન્ય આવી જતા ખેતીવાડી વિડીયોમાં. જેવો મિત્રો આ દિવાળીની રંગોળીનો વિડીયો મૂકો, આ ગણપતિ દાદાનો ફોટો છે, તો કે ભગવાનનો છે વિડીયો, વાત સાચી છે, પણ એ તમારું કન્ટેન્ટ નથી. આ મૂકવાની તમારે જરૂર જ નથી.
આ વસ્તુ નથી મૂકવાની. તમે યુટ્યુબ ચેનલની અંદર ચોક્કસ સારી રીતે પૈસા કમાવા માંગો હોય તો સરખી રીતે કામ કરવું પડે. આ તમારી ભૂલ છે. 43 વ્યૂ એવા અને યુટ્યુબના અલ્ગોરિધમની આખી પથ્થરી ફેરવી નાખી. કેમ કે ખેતીવાડીના ઓડિયન્સ સામે વિડીયો મોકલે છે એ જોવાના નથી અને તમારા વિડીયોમાં કાંઈ છે નહીં એવું લાગશે એટલે એ યુટ્યુબ આગળ મોકલવાનું નથી. હાલો પાછું રેડી હાલતું હતું, મસ્ત હાલતું હતું. વ્યૂ મત મિત્રો 200, 250, 300, 500 વ્યૂ આવી જતો રેડી આવી જતા હતા. પણ એ ભાઈ પાછા પતંગનો દોરો છે એના વિડીયો મૂકવા મળ્યા. હાલો પતંગનો દોરોનો વિડીયો આવેલો હું સારસો, કારણ કે એ એક ટ્રેન્ડિંગ ટોપિક હોય. ખીહરમાં કોઈક સર્ચ કરતું એટલે હાલી ગયો હોય. તો હાલો એ તો રેડી હાલો. પછી મિત્રો જુઓ તમને એમ થતું ખેતીવાડી તો જો સુરત શાક માર્કેટ એ ખેતીવાડીની અંદર આવે છે. તો જેટલા પણ ખેતીવાડીના ઓડિયન્સ હોય એને જોવું ગમે કે ના સુરત શાક માર્કેટ શું વેચાય છે, શું ભાવ છે, એટલા માટે એ વિડીયો હાલ્યો. કારણ કે એ ખેતીવાડીનો વિડીયો છે એટલા માટે. ખેતીવાડીમાં એવું નથી કે ખેતરમાં રહીને વિડીયો બનાવો. માર્કેટિંગ યાર્ડ છે, એના ભાવ છે, જુદી ફળ પાકના માહિતી આપે, નોલેજ આપો, એ વિડીયો સારા કહેવાય. પછી મિત્રો એ ટ્રાવેલિંગના વિડીયો એવા મૂકવા માંડ્યા. જુઓ તમે જોશો લગભગ ફરવા જવાના ને એવા મૂકવા માંડ્યા. તો ત્યાંથી મિત્રો ચેનલ હાવ બગડી ગઈ. ટૂંકમાં આડાવળું મેળ વગેરેના વિડીયો મૂકી દીધા. એની ચેનલ ચેક કરજો તો એ તો રેડી હાલો. પછી મિત્રો પાછા શોર્ટ વિડીયો મૂકી દે. શોર્ટ વિડીયો પાછા કેવા મૂકે ખેતીવાડીના મૂકે તો સારું હતું. આ મોદી કાકા તો આ મોદી કાકા મૂકવાની જરૂર જ નથી. તમારે યુટ્યુબમાં કામ કરવું હોય, પૈસા કમાવા હોય તો આ મોદી કાકાનું શું કામ છે? તમારું થોડું કન્ટેન્ટ મોદી કાકાનું છે. પછી આ તમારે બસના એવા વિડીયો નથી મૂકવાની જરૂર. તમારે એમ થતું હોય કે ટ્રાવેલિંગના વિડીયો બનાવવા છે, મસ્ત સરસ મજાના નામ સાથે નવા સિમ કાર્ડ, નવું ઈમેલ આઈડી, નવો ફોન, એના સાથે આ ટ્રાવેલિંગની ચેનલ બનાવો. ચોક્કસ હાલશે મિત્રો, ચોક્કસમાં સારામાં સારા વ્યૂ આવશે. પણ એ પછી કન્ટેન્ટ મિત્રો મૂકવાનું નહીં. પછી તમે આ ટ્રાવેલિંગના વિડીયો મૂકતા હોય તો ભાઈ ત્યાં પાછા તમે ખેતીવાડીના વિડીયો મૂકવા મળશો તો એ નહીં મેળાવે. તો તમારે હું કહેવા શું માગું છું તમને ખબર છે મિત્રો, ફિક્સ રાખો. આવી રીતની ચેનલ તમે ગમે એટલું મહેનત કરશો. આ ભાઈને 2 વર્ષ તો એ કાંઈ નથી છું તો મિત્રો ભૂલ એ જ છે. એવી ચેનલ બીજી દેખાડવી એ ઘણી બધી છે. આ તો મારી સામે હોય એવું તમને કહું છું. જો આ 2 ભાઈ વ્લોગ છે, એમને પણ આવી જ નાની મોટી ભૂલો કરેલ છે. ઘણા ટાઈમથી વિડીયો બનાવે છે. તો અહીં 92 વિડીયો છે. 1 વર્ષ પહેલાંના વિડીયો હતા મિત્રો. તો ફરવા જવાના વિડીયો મૂકતા અને ખેતીવાડીના વિડીયો મૂકતા હતા. ત્યાંથી પછી કંઈક નવીન વિડીયો મૂકવા વચ્ચે મિત્રો મેં વિડીયો જોયા હતા એ ભાઈના. કંઈક આપણે ખબર છે પહેલાં ઘણી વખત ઓલા આ ફળ ખાવાથી 6 ફાયદા થાય ને આ રાજાનો ઇતિહાસ ને એવા વિડીયો બનાવવા માંડ્યા હતા. કારણ કે કાંઈ ખબર ન પડતી કે હું કરું, કન્ટેન્ટ ફેરવું. તો મિત્રો એ તો બધાને તકલીફ થતી હોય છે. પણ તમે તમારું કામ જે કન્ટેન્ટ સાથે કરતા હોય કરી રાખો ને તો યુટ્યુબ ચોક્કસ તમને વાયરલ કરે. પણ સરખું કરવું પડે. આ ભાઈ શોર્ટ વિડીયો કાઢી નાખ્યા. હું લેવા હતા કે મેં ઘણી વિડીયો બનાવ્યા ને એના કારણે આવી તો ઘણી બધી ચેનલ છે. પણ મોસ્ટ ઓફ મિત્રો તમને જે ઉદાહરણ આપ્યું ને બધાની ચેનલ આવી જ છે. એટલા માટે એ વાયરલ નથી થતી અને એ મોનેટાઈઝ થાય ને. આ ચેનલમાં કેવું થાય ખબર છે મિત્રો તમને? હું મારું લાઈવ અનુભવ કહું તો 2-3 મહિના થાય એક વિડીયો હાલી જાય, 2-3 હજાર, 4 હજાર, 5 હજાર, પછી પાછો બંધ થઈ જાય, 10,000 હાલી જાય, બધું બંધ થઈ જાય. તો હવે આ ચેનલ તમે 1000 સબસ્ક્રાઈબ તમારા સામે થઈ ગયેલા છે, તમે એને મૂકી નહીં શકો, નવી બનાવી નહીં શકો, તમને એમ થાય કે હાલશે. તો મિત્રો આવું કેરા કરશો ને સમય વીતી જાય ને તમે પૈસા નહીં કમાઈ શકો ને પછી ખોટા કોકને કહો કે સપોર્ટ કરો અને આ કરો. તો એ કંઈ જરૂર જ નથી મિત્રો. સપોર્ટની કોઈને જરૂર જ નથી મિત્રો. સ્ટાર્ટિંગમાં મેં ચેનલ બનાવી ત્યારે મેં એમ નહોતું કીધું ભાઈ સબસ્ક્રાઈબ લોકો કોઈક પાસે જો ફેમસ હોય યુટ્યુબર કે ભાઈ થોડોક સપોર્ટ કરો નહીં. એમનામાં જ વિડીયો બનાવીને યુટ્યુબે ખુદ વ્યૂ લાવ્યા અને તમને અમારી સમક્ષ યુટ્યુબે જોડ્યા છે. બાકી તમે મને નહોતો ઓળખતા હું તમને નહોતો ઓળખતો. બસ એવું જ હોય છે. તો સમજો તમે બાકી તમને એમ થતું મોનેટાઈઝ થઈ જાય. જો આ ભાઈની ચેનલ મોનેટાઈઝ છે, કાઠિયાવાડી દેશી આપણા ગામના જ છે. 1 વર્ષ ઉપર થયું છે મિત્રો. એ ભાઈને પૈસા 1200 થી 1300 રૂપિયા બન્યા છે. મોનેટાઈઝ ચેનલ થઈ ગયેલી છે. 2.58 કે સબસ્ક્રાઈબ છે, 383 વિડીયો છે. હું ભૂલ કરી ખબર છે મિત્રો? એ જ ભૂલ કરી. પહેલાં મિત્રો એ ધામના વિડીયોને એવા મૂકતા હતા. જો તમે ફરવા જવાના ધામ છે એવા વિડીયો મૂકતા હતા. ત્યાંથી મિત્રો એ પાછા ખેતીવાડીમાં આવી ગયા. ખેતીવાડીને બસ પછી કન્ટેન્ટ કેમ કે પછી કેટલું ફરવા જવું, કારણ કે પૈસા ન આવતો હોય, કાંઈ મેળ ન હોય. સ્ટાર્ટિંગમાં ખર્ચો કરવો પડે પણ એ ખર્ચો આપણે કરી ન હોય તો પછી કન્ટેન્ટ આખું બગડી ગયું. પછી શોર્ટ વિડીયો મૂકવા મળ્યા, શોર્ટ વિડીયો પર્સનલ વ્લોગ મૂકવા મળ્યા. તો એ પછી આખી ચેનલની પથારી ફરી ગઈ. તો આવું થાય. ચેનલ મૂકી ન હતી, કન્ટેન્ટ ન ફેરવી હતી. એટલે પ્લીઝ તમને હું દિલથી કહું છું કે યાર તમારે સોશિયલ મીડિયામાં વાયરલ થવું હોય, ફેમસ થવું હોય, પૈસા કમાવા હોય તો એક અલ્ગોરિધમ સાથે સારું કન્ટેન્ટ, ફિક્સ કન્ટેન્ટ, એની સિવાય આડોળું કાંઈ નહીં બનાવો, 100% વાયરલ થશો. કોઈને શેર ન કરો વિડીયો સોશિયલ મીડિયામાં, ત્યાં શેર ન કરો, કોઈને લિંક ન મોકલો. નવી ચેનલ બનાવો, સ્ટાર્ટિંગ કરો, મસ્ત કન્ટેન્ટ સાથે વિડીયો બનાવો, થોડુંક સામાન્ય થંબનેલ બનાવો, થોડુંક લોકોને સમજાય એવું ને લોકોને સમજાય એવું ટાઇટલ લખી નાખો. 100% પૈસા આવશે, ફેમસ થશો. થોડોક ટાઈમ લાગશે, ઝાઝો નહીં લાગે મિત્રો. તમને કહું ને તમારી ચેનલ હાલવાની છે ને હાલવાની 2-3 મહિનામાં તો મિત્રો અહીં તમારી ચેનલ હાલી જાય, મોનેટાઈઝ થઈ જાય.
બાકી તમે સમજી લો તો 3 મહિના અંદર નોશી તો મિત્રો એમાં કાંઈક હજી ભૂલ થાય છે, કાં કન્ટેન્ટ ફેરવવાની જરૂર છે, કાં તમે જે વિડીયો બનાવો છો એ લોકોને પસંદ નથી. કારણ કે મિત્રો મારી સમક્ષ મેં બધાના જેટલી પણ ચેનલો જોઈ છે અને મેં મારી ખુદ ચેનલ બનાવીને પણ ટ્રાય કરી છે. 2 થી 3 મહિના અંદર મિત્રો બધું કામ થઈ જાય છે. મેં નવી ચેનલ બનાવી હતી મિત્રો વિનોદ ફાર્મર ટેક. આમાં મને બધી ભૂલો ખબર પડી, પછી મેં મિત્રો નવી ચેનલ વિનોદ ફાર્મર ટેક બનાવી. મિત્રો આ મારી 1.5 કે 2 મહિનાની અંદર જ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી, 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા હતા અને વિડીયો વાયરલ થઈ ગયા હતા. તો મિત્રો બસ આવું જ કરો અને સમજો વાતને તો સારી વાત છે. બાકી તમારી મરજી, તમારી ચેનલ છે, તમે આને છોડી તો નહીં શકો, કેમ કે યાર મહેનત કરી છે, 1000 સબસ્ક્રાઈબ કર્યા છે. એ તમ તારે ટેન્શન ન લો, તમે વિડીયો બનાવશો યાર, એક વિડીયોની અંદર 1000 સબસ્ક્રાઈબ આવશે, એક વિડીયોની અંદર 4,000 કલાક વોચ ટાઈમ થઈ જાય. પણ તમે મહેનત કરો, શોર્ટ વિડીયો બનાવવાનું બંધ કરો, બનાવો હોય તો શું કહેવાય છે, આમ નોખી ચેનલ બનાવો. અને ઘણા બધા એમ થતું હોય કે તો ભાઈ તું કેમ તારે 2 લાખ સબસ્ક્રાઈબ છે તો એટલા જ વ્યૂ આવે છે અને તું કેમ આમાં વિડીયો મૂકાશો. તો મિત્રો જુઓ, મને તો મારી ભૂલની ખબર પડી ગયેલી છે. હવે મેં શોર્ટ વિડીયો તો નથી બનાવતો ને એટલો બધો મારી પાસે ટાઈમ ન હોય, હું બીજું પણ કામ કરતો હોય, મારી પાસે 1-2 ચેનલ છે એમાં વિડીયો મૂકતો હોય છે. સાથે સાથે મિત્રો મારી થોડીક ફેસ વેલ્યુ છે, જેના કારણે મિત્રો મારે 1000-1500 વ્યૂ તો મને જોવા મળી જાય અને હું સારા વિડીયો બનાવી તો મિત્રો તમને પસંદ પણ આવશે અને યુટ્યુબ વિશે જે માહિતી જાણવા માંગતા એને યુટ્યુબ વિડીયો મોકલશે તો નવા ઓડિયન્સ મારી સાથે જોડાશે. એમ ધીમે ધીમે મારા વ્યૂ પણ વધશે અને લોકો મને પસંદ પણ કરશે. લોકોને મારું કન્ટેન્ટ ગમશે તો. અને આપણે એ જ કરવાનું છે, તમને સપોર્ટ કરવાનો છે. તમને યુટ્યુબર બનાવવા માંગુ છો પણ તમે સમજતા નથી, પછી તો હું શું કરી શકું? પછી હું એમ તો ન કહી શકું ભાઈ લાવ ભાઈ તારી ચેનલ હું વિડીયો બનાવું, હું તને મોનેટાઈઝ કરી દઉં. તમને લાગતું હોય તો તમને હું મારે બીજું કાંઈ નહીં કહેવું, સમજી જાઓ. વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.